સાંજના સમયે નવાયાર્ડ વિસ્તારની અંદર પાણી વિતરણ ન થવાની ફરિયાદ 24 તારીખે સવારના સ્થાનિક લોકો અને સ્થાનિક કાઉન્સિલર દ્વારા મળેલી હતી। આ બાબતમાં જે ત્યાંના ટીમ મેમ્બર્સ છે અને જે એન્જિનિયર્સ છે એમણે વિસ્તારમાં તપાસ કરી હતી કે પાણી કયા કારણસર નથી મળ્યા। 2 દિવસ સુધી સતત વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવેલી હતી, જેમાં જે વ્યવસ્થા છે અને જે વાલ્વ જંક્શનિંગ હોય એ બધા યોગ્ય વ્યવસ્થામાં હતા, એટલે ફોલ્ટ મળી આવતો ન હતો। નાળું છે એ નાળા પર એક વાલ્વ જે જમીનની નીચે છે, મેઇન લાઇન ઉપર છે, ડિલિવર લાઇન ઉપર, એ વાલ્વ પાસે તાજેતરમાં ખોદકામ થયેલા હોવાનું ધ્યાને આવેલું હતું। એ બાબતને ધ્યાનમાં રાખીને 26 તારીખના સવારે ત્યાં આગળ JCB દ્વારા ટીમે ખોદકામ કરાવ્યું, જે દરમિયાન મુખ્ય નળી કરપાનો જે વાલ્વ છે તે સદંતર બંધ હાલતમાં જણાઈ આવેલો હતો। આથી પાણી પુરવઠા વિભાગ વિતરણની જે ટીમ છે અને શંકા ગઈ હતી। આ બાબતે CCTV માધ્યમથી ચકાસણી કરતાં ત્યાં આગળ પાણી પુરવઠા શાખાના જ JCB ઓપરેટર છે, જે ગુણવંતભાઈ, એમનું JCB ત્યાં આગળ કામ કરતું દેખાયું હતું અને તેઓની સઘન પૂછપરછ કરતાં તેમણે તેમની સાથે પૂનમનગર ટાંકીના જે મજૂર છે એમનું નામ લાવ્યા હતા અને એમના કહેવાથી આ કામગીરી કરી છે એવી સ્પષ્ટતા કરી હતી।